ઘાતાંકીય વિધેય જેનું મૂલ્ય 2 અને 3 ની વચ્ચે છે એવી સંખ્યા ઈનો પરિચય મહાન સ્વિસ ગણિતશાસ્ત્રી લિયોનાર્ડ યુલરે 1707 થી 1783 દરમિયાન કરાવ્યો। આ સંખ્યાનો ઘાતાંકીય વિધેયની વ્યાખ્યામાં ઉપયોગ થાય છે અને તેની વ્યાખ્યા fx e⁻x x belongs to R તરીકે કરવામાં આવે છે। fx e⁻x વિધેયનો પ્રદેશ છે R અને વિસ્તાર ધન વાસ્તવિક સંખ્યા છે। આનો પ્રદેશ R ને વિસ્તાર ધન વાસ્તવિક સંખ્યા એટલા માટે કે આ જે fx e⁻x માં e નું મૂલ્ય 2 અને 3 ની વચ્ચે આવે છે એટલે કે e નું આશરે પડતું મૂલ્ય છે 2.718 e નું આશરે પડતું મૂલ્ય છે 2.718 e પણ આ જે રીતના પાઈ અસમય સંખ્યા છે તેવી જ રીતે e પણ અસમય સંખ્યા છે। હવે તમે x નું અલગ અલગ મૂલ્ય કે x નું મૂલ્ય આપણે પ્રદેશમાંથી મૂકીએ પ્રદેશ એટલે અહીંયા વાસ્તવિક સંખ્યા ગણ r છે। હવે x તમે 0 મૂકો તો e⁻01 થાય એટલે y 1 અહીંયા x0 y1 આવ્યું। x બરાબર 1 મૂકો તો e⁻1 e² e³ x નું મૂલ્ય e√2 પણ મૂકી શકાય એટલે 2.71 રેઝ ટુ 1.41 √2 ની કિંમત અને એનું સાદુરૂપ આપીને આપણે કિંમત શોધી શકાય। x નું મૂલ્ય તમે જો ઋણ લેશો દાખલા તરીકે x -1 લીધા તો 1/e થઈ જાય અને 1/e એટલે 1/2.718 e ની x ની કિંમત -2 મૂકું તો e⁻2 થશે અને 1/e² થશે અને 1/e² એટલે 1/2.71 નો સ્ક્વેર એ પોઝિટિવ થશે એટલે એનો વિસ્તાર ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ બનશે। y e⁻x નો આલેખ x બરાબર 0 લઈએ તો y બરાબર e⁻0 e⁻y બરાબર 1 થાય એટલે અહીંયા આલેખ 0 1 માં છેદે છે। x ની કિંમત ધન થશે એમ આ આલેખ આમ આગળ જશે અને x ની કિંમત ઋણ જશે એમ આ આલેખ x અક્ષની નજીક x ડેશ અક્ષની નજીક આવતો જશે। લઘુગણકીય વિધેય લઘુગણકીય વિધેય log r+2r જો e⁻y x તો અને તો જ log x to the base e આ બેઝ એટલે આધાર log x to the base e is equal to y વડે દર્શાવાય છે। log નો પ્રદેશ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ r પ્લસ છે અને તેનો વિસ્તાર r છે। લઘુગણકીય વિધેય y is equal to log x to the base e નો આલેખ દર્શાવેલ છે। log નો આલેખ log માં x ની કિંમત આપણે ધન વાસ્તવિક સંખ્યાઓ જ લઈ શકાય। log નો પ્રદેશ r પ્લસ છે એટલા માટે 0 અને ઋણ વાસ્તવિક સંખ્યાઓનો log વ્યાખ્યાયિત નથી એટલા માટે log નો પ્રદેશ r પ્લસ છે। અહીંયા આપણે ધન વાસ્તવિક સંખ્યાઓ લઈએ એમ log માં આ જે ધન સંખ્યાઓ જે છે એ આ વિધેય આ પ્રમાણે આગળ વધતું જાય અને એમાં log e એટલે 2.71 લઈએ 2.78 લઈએ આપણે એટલે log e to the base e તો એ 1 થઈ જશે। અહીંયા આગળ log y is equal to 0 તો log x to the base e⁻0 એટલે 1 થશે એટલે log અહીંયા આગળ 1 0 એ છેદશે। 1 થી નાની કિંમત લેતા જઈએ આપણે x ની તો log ની કિંમત log નો વિધેય y' ની નજીક જતી જશે। આ ખાસ ધ્યાન રાખવાનું કે log નો પ્રદેશ r પ્લસ છે। log ફક્ત ધન વાસ્તવિક સંખ્યાઓ ગણ માટે જ વ્યાખ્યાયિત છે 0 અને ઋણ માટે log વ્યાખ્યાયિત નથી। log વિધેયનો વિસ્તાર r છે। પ્રમેય નંબર 6 limit of e⁻x -1 upon x when x tends to 0 is equal to 1 અહીંયા પણ જો તમે x 0 મૂકશો તો 0/0 સ્વરૂપ આવશે પણ આપણે એક્ઝામ્પલ માં લિમિટ ઓફ e⁻x -1 upon x આવે અહીંયા e ને જેવો ઘાતાંક છે એટલું જ અહીંયા છેદમાં હોવું જોઈએ। દાખલા તરીકે e⁻2x છે તો છેદમાં પણ 2x હોવું જોઈએ તો જ આપણે 1 લખી શકીએ। લિમિટ ઓફ log of 1 + x upon x when x tends to 0 is equal to 1 તમે અહીંયા x 0 મૂકશો
તો log 1 upon 0 થશે. log 1 એ તો 0 થાય, upon 0 સ્વરૂપ આવશે. પણ આપણે આ રીતે પ્રમેયનો ઉપયોગ કરી log of 1 plus x upon x, અહીંયા x છે તો છેદમાં પણ x હોવો જોઈએ, અહીંયા 2x છે તો છેદમાં પણ 2x હોવો જોઈએ. log of 1 plus x cube તો છેદમાં પણ x cube હોવું જોઈએ, તો જ આપણે એને 1 લખી શકીએ. લિમિટ ઓફ a રેશિયો આના જેવો જ છે પ્રમેય, પણ એની જગ્યાએ એ કોઈક વાસ્તવિક સંખ્યા છે. ઈ પણ વાસ્તવિક સંખ્યા છે, 2.718 અસમય સંખ્યા છે. લિમિટ ઓફ a raised to x minus 1 upon x is equal to log a to the base e. તો તમને એવું થશે સર આના સરખું કહો છો તો આમાં કેમ log માં જવાબ નથી? આને પણ તમે log e to the base e એવું લખી શકાય, પણ log e to the base e એને 1 કહેવાય, જેનો log અને base બંને સમાન હોય. અહીંયા આ log x to the base e, પણ અહીંયા log e to the base e બંને સમાન આવે, તેનો આન્સર 1 આવે. અહીંયા પણ આન્સર log સ્વરૂપમાં લખાય. આ જેવી રીતે અહીંયા log માં લખ્યું છે log a to the base e, તો અહીંયા પણ લખી શકાય log e to the base e. log e a છે તો a, તો log e એનો બેઝ e, આને વંચાય log a to the base e. તો એવી જ રીતે અહીંયા પણ log e to the base e, પણ log e to the base e એટલે 1 થઈ જાય. log 5 to the base 5 1 થઈ જાય. log 7 to the base 7 1 થઈ જાય. તો એવી જ રીતે અહીંયા પણ આન્સર log માં જ છે, પણ એ આન્સરમાં આવું થયું છે કે log e to the base e 1 બની ગયું છે. આ અને આ પ્રમેય સમાન જ છે, પણ અહીંયા a છે, અહીંયા e આપેલું છે. એક્સરસાઇઝ 13.2 નીચેના લક્ષ અસ્તિત્વ ધરાવે તો મેળવો. લિમિટ ઓફ e raised to 4x minus 1 upon x when x tends to 0. અહીંયા તમે x is equal to 0 મૂકશો તો e raised to 0 એટલે 1 minus 1 અંશ 0 થશે ને છેદ પણ 0 થશે, જે અવ્યાખ્યાયિત છે. હવે અહીંયા આગળ આપણે આ પ્રમેયનો ઉપયોગ કરીશું. લિમિટ ઓફ e raised to x minus 1 upon x when x tends to 0 is equal to 1 થાય. પણ e raised to e ને જે ઘાતાંક છે એવો જ છેદમાં હોવું જોઈએ, પણ અહીંયા આગળ e raised to 4x છે તો છેદમાં 4x હોવું જોઈએ. તો એના માટે લિમિટ ઓફ e raised to 4x minus 1 upon 4x into 4 when x tends to 0. e ને જેવો ઘાતાંક છે એવો જ ઘાતાંક છેદમાં હોવો જોઈએ, એટલે e raised to 4x તો છેદમાં 4x હોવો જોઈએ. તો 4 વડે મલ્ટીપ્લાય કર્યા, 4 વડે ડિવાઈડ કર્યા, આ બની ગયું 1 બની ગયું. આ is equal to 1 into 4 is equal to 4. Example number 2. Limit of e raised to 2 plus x minus e square upon x when x tends to 0. હવે અહીંયા પણ x is equal to 0 મૂકશો તો e square minus e square એટલે અંશ 0 થઈ જશે, અને x is equal to 0 મૂકશો છેદમાં તો 0 થઈ જશે, 0 upon 0 સ્વરૂપ આવશે, જે અવ્યાખ્યાયિત છે. હવે બીજું કે આ પ્રમેયનો આપણે ઉપયોગ કરવાનો છે, એના માટે અહીંયા આગળ -1 હોવું જોઈએ. તો આપણે અહીંયા e square કોમન લઈશું. એના માટે લિમિટ ઓફ e raised to 2 plus x ને લખાય e square into e raised to x minus e square upon x when x tends to 0 is equal to limit of e square common e raised to x minus 1, પ્રમેય જેવું અહીંયા આગળ -1 આવી ગયું, upon x when x tends to 0. આ e square અચળ છે એટલે આપણે લિમિટ ને આગળ લખી દઈએ, e square into limit of e raised to x minus 1 upon x when x tends to 0. લિમિટ ઓફ e raised to x minus 1 upon x આ પ્રમેય બની ગયો, is equal to e square into 1 is equal to e square. Example number 3. Limit of e raised to x minus e raised to 5 upon x minus 5 when x tends to 5. x is equal to 5 મૂકવાથી 0 upon 0 સ્વરૂપ આવશે. હવે આપણે લિમિટ e raised to x minus 1
अपॉन x प्रमेयનો ઉપયોગ કરવા માટે આ e⁵ કોમન લઈએ તો e⁵ e⁵x upon e⁵ -1 upon x minus 5 when x tends to 5. અહીંયા આપણે e⁵x -1 બનાવવા માટે e⁵ કોમન લીધા. આમાંથી e⁵ કોમન ના નીકળે એટલે એના વડે ભાગી દીધા. is equal to limit of e⁵ અને લખાય e⁵x minus 5 minus 1 upon x minus 5 when x tends to 5. પ્રમેય પ્રમાણે બની ગયું. e⁵ અચળ e⁵ limit of e⁵x minus 5 minus 1 upon x minus 5 x tends to 5. ઇને જેવો ઘાતાંક છે એવો જ છેદમાં છે એટલે આને 1 લખી શકાય. is equal to e⁵ into 1 is equal to e⁵. Example number 4. Limit of e⁻sin x minus 1 upon x when x tends to 0. is equal to limit of e⁻sin x minus 1 upon sin x into sin x upon x. પ્રમેય પ્રમાણે અને e⁻x -1 upon x હોવું જોઈએ પણ અહીંયા e⁻sin x તો છેદમાં sin x હોવો જોઈએ. ઇને જેવો ઘાતાંક છે ઘાતાંક છેદમાં હોવો જોઈએ. તો sin x છેદમાં નતો તો sin x વડે ગુણ્યા sin x વડે ભાગ્યા અને આ x as it is when x tends to 0. limit of e⁻sin x minus 1 upon sin x x tends to 0 into limit of sin x upon x x tends to 0. અહીંયા પણ પ્રમેય બની ગયો. લિમિટ sin x upon x when x tends to 0 આને 1 લખાય. અહીંયા પણ પ્રમેય બની ગયો તો આને લખાય 1 into 1 is equal to 1. Example number 5. Limit of e⁻x minus e³ upon x minus 3 when x tends to 3. x is equal to 3 મૂકશો તો અંશ અને છેદ 0 થઈ જશે. હવે આપણે અહીંયા પ્રમેયનો ઉપયોગ કરવો છે e⁻x -1 upon x બનાવવા માટે. અહીંયા 1 લાવવા માટે e³ કોમન લઈ લઈએ. લિમિટ ઓફ e³ into e⁻x upon e³ minus 1 upon x minus 3 when x tends to 3 is equal to limit of e³ into e⁻x minus 3 minus 1 upon x minus 3 when x tends to 3. અહીંયા પ્રમેય પ્રમાણે e³ તો અચળ છે એને અમે અહીંયા લખી શકાશે e³ into limit of e⁻x minus 3 minus 1 upon x minus 3 when x tends to 3. e⁻x -1 upon x જેવું બની ગયું. પ્રમેયનું જે વિધાન છે e⁻x -1 upon x અહીંયા e⁻x -3 upon x minus 3 અને when x minus 3 tends to 0 તો આને લખાય 1 લખાય is equal to e³ into 1 is equal to e³. Example number 6. Limit of x into e⁻x minus 1 upon 1 minus cos x when x tends to 0. અહીંયા પણ તમે x is equal to 0 મૂકશો તો અંશ અને છેદ 0 થઈ જશે. is equal to limit of x into e⁻x minus 1 upon 1 minus cos x ની અનુબદ્ધ કરણી વડે ગુણતા અને ભાગતા when x tends to 0. 1 minus cos x તો 1 plus cos x વડે ગુણ્યા અને ભાગ્યા
is equal to limit of x into e raised to x minus 1 into 1 plus cos x upon 1 minus cos square x when x tends to 0 is equal to limit of x into e raised to x minus 1 into 1 plus cos x upon sin square x when x tends to 0 is equal to limit of x into e raised to x minus 1 upon x into x પ્રમેય પ્રમાણે અહીંયા e raised to x minus 1 upon x હોવું જોઈએ તો x વડે ભાગી દીધા x વડે ગુણી દીધા into 1 upon sin square x into 1 plus cos x when x tends to 0 આ x અને x કેન્સલ ના કરશો નહીં તો પ્રમેયની જેમ આ બનશે ને e raised to x minus 1 upon x પ્રમેય બની ગયો આ x ને આ x સાથે લઈ લઈએ તો લિમિટ ઓફ e raised to x minus 1 upon x when x tends to 0 into x square upon sin square x into 1 plus cos x અહીંયા પ્રમેય બની ગયો અહીંયા પણ પ્રમેય બન્યો sin x upon x પણ એ આ x સ્ક્વેર ને તમે છેદના છેદમાં લઈ જશો લિમિટ sin x upon x is equal to 1 તો લિમિટ x upon sin x એને પણ 1 કહેવાય is equal to 1 તો લિમિટ ઓફ x upon sin x when x tends to 0 ને પણ 1 કહેવાય કારણ કે આ x ને તમે છેદના છેદમાં લઈ જાવ એટલે 1 upon sin x upon x ઓકે હવે બીજું એ ધ્યાન રાખો કે અહીંયા sin square x છે તો થીટા ને પણ સ્ક્વેર છે એટલે આને 1 કહેવાય આ પણ 1 કહેવાય અને એમાં cos x છે ત્યાં આગળ 0 મૂકી દઈએ અથવા આ રીતે limit of e raised to x minus 1 upon x when x tends to 0 into limit of x square upon sin square x when x tends to 0 into limit of 1 plus cos x when x tends to 0 is equal to a 1 upon 1 કહેવાય into x બરાબર 0 મૂકી દઈએ 1 plus cos 0 1 into 1 cos 0 એટલે 1 થશે એટલે 1 plus 1 is equal to 2 હવે આ સમજવા માટે આપણે કે લિમિટ ઓફ x સ્ક્વેર upon sin આન્સર આવી ગયો આ સમજવા માટે લિમિટ ઓફ sin square x upon x square when x tends to 0 એને આમ સમજાય sin x upon x into sin x upon x when x tends to 0 x sin x છે એવો છેદમાં x છે sin x છે એવો છેદમાં x એટલે sin square x હોય તો θ ને પણ વર્ગ હોવો જોઈએ x ને પણ વર્ગ હોવો જોઈએ તો આને 1 લખી શકાય આ સમજૂતી માટે બતાવેલ છે એક્ઝામ્પલ માં આની જરૂર નથી આપણને એક્ઝામ્પલ નંબર 7 લિમિટ ઓફ log of 1 plus 2x to the base e base એટલે આધાર આ log e ના આધાર પર વ્યાખ્યાયિત છે upon x અહીં આગળ આપણે લિમિટ ઓફ log of 1 plus x upon x when x tends to 0 is equal to 1 આ પ્રમેયનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા 1 plus x x છે તો અહીંયા છેદમાં x છે is equal to 1 કહેવાય તો log of 1 plus 2x તો છેદમાં 2x હોવું જોઈએ પ્રમેય પ્રમાણે તો લિમિટ ઓફ log of 1 plus 2x upon 2x into 2 when x tends to 0 2 તો અચળ છે એને આપણે આગળ લખી દઈએ 2 into limit of
log of 1 plus 2x upon 2x when 2x tends to 0. x tends to 0, 2x tends to 0. બંને બાજુ 0 વડે ગુણી દીધા. 2x tends to 0 into 2 એટલે 2x tends to 0 થાય. એટલે આ 1 બની ગયું. Therefore 2 into 1 is equal to 2. અહીં આપણો પ્રમેય છે કે લિમિટ ઓફ log of 1 plus x upon x, અહીંયા 1 અને x તો છેદમાં પણ x હોવો જોઈએ. અહીંયા 1 plus 2x તો છેદમાં 2x હોવો જોઈએ. 2 નથી તો 2 વડે મલ્ટીપ્લાય કર્યા, 2 વડે ડિવાઈડ કર્યા, તો આ પ્રમેય બની ગયો. તો log of અને 2 અચળ છે મેં આગળ લખી દીધા. તો લિમિટ ઓફ log 1 plus 2x upon 2x when 2x tends to 0. x tends to 0 તો 2x tends to 0, તો 2 into 1 is equal to 2. Example number 8. Limit of log 1 plus x cube upon sin cube x is equal to limit of log 1 plus x cube. આ x cube છેદમાં હોવો જોઈએ, તો x cube into x cube વડે ગુણી દીધા, x cube વડે ભાગી દીધા. પ્રમેય પ્રમાણે log of 1 plus x upon x હોવું જોઈએ. તો અહીંયા log of 1 plus x છે, છેદમાં x cube નથી તો x cube વડે ભાગી દીધા, x cube વડે ગુણી દીધા upon sin cube x when x tends to 0 is equal to limit of log of 1 plus x cube upon x cube tends to 0 into limit of x cube upon sin cube x when x tends to 0. અહીંયા આગળ આને 1 upon sin cube x upon x cube કહેવાય, is equal to limit of log of 1 plus x cube upon x cube tends to 0 into, હવે આને x cube upon sin cube x ને સીધો 1 લખો તો લખી શકાશે, અથવા limit of 1 upon sin cube x upon x cube. Actually આવું થયું, sin x upon x into sin x upon x into sin x upon x. એ sin cube x sin 3 વખત છે તો theta x પણ 3 વખત છેદમાં હોવો જોઈએ. When x cube tends to 0, x cube tends to 0 is equal to 1 into 1 is equal to 1. અહીંયા પણ પ્રમેય બની ગયો, અહીંયા પણ પ્રમેય બની ગયો. આમાં x cube ને છેદમાં ના લાયો હોય તો આને પણ તમે સીધું 1 અને આને પણ સીધું 1 લખી શકો છો. 1 into 1 is equal to 1 આન્સર આવ્યો. વ્યાખ્યા. ધારો કે f વાસ્તવિક વિધેય છે અને એ તેની વ્યાખ્યાના પ્રદેશનું બિંદુ છે. જો લિમિટ ઓફ f of a plus h minus f of a upon h when h tends to 0 નું અસ્તિત્વ હોય તો તેને f of x નું a આગળનું વિકલિત કહે છે, તેને f dash a વડે દર્શાવાય છે. બીજી વ્યાખ્યા વિકલન. ધારો કે વિધેય f વાસ્તવિક વિધેય છે, જો લક્ષનું અસ્તિત્વ હોય તો લિમિટ ઓફ f of x plus h minus f of x upon h when h tends to 0 ને વિધેય f નું x આગળનું વિકલિત કહીશું અને તેને f dash x વડે દર્શાવીશું. વ્યાખ્યાથી શોધાતા વિકલનને પ્રથમ સિદ્ધાંતથી મેળવેલ વિકલિત કહીશું, અથવા વ્યાખ્યાથી વિકલન કહેવાય, અને અથવા વ્યાખ્યાથી વિકલિત મેળવીને પ્રથમ સિદ્ધાંતથી વિકલન કહેવાય. પ્રથમ સિદ્ધાંતથી વિકલન એટલે કે વ્યાખ્યાથી વિકલન. f dash x is equal to limit of f of x plus h minus f of x upon h when h tends to 0. જે પ્રદેશમાં ઉપરનું લક્ષ મળે તે f dash x ની વ્યાખ્યાનો પ્રદેશ છે. વિધેયના વિકલનને દર્શાવવા અલગ અલગ સંકેતો છે. કેટલીક વખત f dash x ને d by dx f of x અથવા y is equal to fx તો તે dy by dx દ્વારા દર્શાવાય. તેનો અર્થ fx અથવા y નું x ને સાપેક્ષ વિકલિત એમ થાય. y dy by dx નો અર્થ y નું x ની સાપેક્ષ વિકલન એમ અર્થ થાય.
તેને df of x ડેરિવેટિવ ઓફ f of x વડે પણ દર્શાવાય f નું x a આગળનું વિકલિત d/dx of f of x at x a અથવા df/dx at x a અથવા તેને df/dx at x a વડે દર્શાવાય છે. પ્રમેય નંબર 8. ધારો કે વિધેયો f અને g સામાન્ય પ્રદેશમાં વિકલનીય હોય તો નંબર 1 બે વિધેયોના સરવાળાનું વિકલિત એ તેમના વિકલિતના સરવાળા જેટલું હોય છે. એટલે fx gx નું વિકલન બરાબર fx નું વિકલન gx નું વિકલન. બે વિધેયોના તફાવતનું વિકલન એ તેમના વિકલિતના તફાવત જેટલું હોય છે. fx gx નું વિકલન fx નું વિકલન gx નું વિકલન. બે વિધેયોના ગુણાકારનું વિકલિત એ નીચેના ગુણાકારના વિકલિતના નિયમ દ્વારા દર્શાવી શકાય છે. d/dx of fx into gx is equal to gx into d/dx of fx plus fx into d/dx of gx. અહીંયા બે વિધેયનો ગુણાકાર હોય એનું વિકલન કરવું હોય તો એક વિધેયને એવું ને એવું જ રાખવાનું, બીજા વિધેયનું વિકલન કરવાનું. હવે બીજા વિધેયનું વિકલન થઈ ગયું છે એટલે બીજા વિધેયને એવું ને એવું જ રાખવાનું અને પહેલા વિધેયનું વિકલન કરવાનું. આમાં તમે અહીંયા વચ્ચે પ્લસ હોવાથી પહેલા આ લખો પછી આ લખો તો ચાલી જશે. એમાં ધારો કે u is equal to fx, v is equal to gx, તો d/dx of u into v, u as it is, v નું વિકલન પ્લસ v as it is લખવાનું અને u નું વિકલન કરવાનું. એક વિધેય એવું ને એવું જ પહેલું પ્રથમ વિકલન વિધેય એવું ને એવું જ બીજા વિધેયનું વિકલન કરવાનું પ્લસ બીજું વિધેય એવું ને એવું જ પ્રથમ વિધેયનું વિકલન કરવાનું. અથવા તમે આને પહેલા કરો, બીજા વિધેયનું પહેલા વિકલન કરો અને પ્રથમને એવું ને એવું જ રાખો પ્લસ પ્રથમનું વિકલન કરવાનું બીજાને એવું જ એવું રાખો. આ આગળ લખો અથવા આ પાછળ લખો ચાલી જશે કારણ કે વચ્ચે પ્લસ છે એટલા માટે. જ્યારે છેદ શૂન્યેતર હોય ત્યારે બે વિધેયના ભાગાકારના વિકલિતનો નિયમ નીચેના ભાગાકારના નિયમ દ્વારા દર્શાવી શકાય. d/dx of fx upon gx is equal to gx into d/dx of fx minus fx into d/dx of gx upon gx નો વર્ગ. ધારો કે u is equal to fx અને v is equal to gx અને u અને v x માં વિધેયો છે. d/dx of u upon v છેદ એવો ને એવો જ અંશનું વિકલન માઈનસ અંશ એવો ને એવો છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. આ બે નિયમ બહુ જ અગત્યના છે. આમાં તો સરવાળા અને બાદબાકીમાં એક વિધેયનું વિકલન વત્તા બીજા વિધેયનું વિકલન, બાદબાકીમાં એક વિધેયનું વિકલન માઈનસ બીજા વિધેયનું વિકલન. પણ ગુણાકાર અને ભાગાકારની અંદર ગુણાકારમાં એવો નિયમ છે કે એક વિધેય એવું ને એવું બીજા વિધેયનું વિકલન વત્તા બીજું વિધેય એવું ને એવું પ્રથમ વિધેયનું વિકલન. આમાં આને આગળ લખો આ પાછળ લખો એમાં કંઈ જ વાંધો નથી. પણ ભાગાકારના નિયમમાં ખાસ આ પ્રમાણે જ ક્રમમાં જવું પડશે કે છેદ એવો ને એવો જ અંશનું વિકલન માઈનસ અંશ એવો ને એવો અને છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. કારણ કે વચ્ચે માઈનસ હોવાથી આપણે આ ક્રમ ભાગાકારના જ્યારે વિધેય ભાગાકારમાં આપ્યું હશે ને વિકલન કરવાનું હશે તો આ ક્રમ જાળવવો જ પડશે કે છેદ એવો ને એવો જ અંશનું વિકલન માઈનસ હવે અંશ એવો ને એવો જ લખી દેવાનું છેદનું વિકલન કરવાનું છેદમાં છેદનો વર્ગ, છેદમાં જે વિધેય આપે એનો વર્ગ. આમાં વચ્ચે માઈનસ હોવાથી આ ક્રમ આપણે જાળવી રાખવો પડશે. નંબર 5 d/dx of k is equal to 0 જ્યાં k અચળ છે. અચળ પદનું વિકલન શૂન્ય થાય. d/dx of k into fx is equal to અચળ પદ અને x માં વિધેય બંને ગુણાકારમાં હોય તો અચળ પદ બહાર લખી દેવાનું અને x માં જે વિધેય હોય એનું વિકલન કરવાનું. આપણે લક્ષમાં પણ આવું ભણી ગયા અચળ પદ બહાર લખી નાખતા હતા અને x માં કે જે વિધેય હોય એને લિમિટનો ઉપયોગ કરતા હતા. તો અહીંયા અચળ પદ અને x માં જે વિધેય છે અચળ પદને બહાર લખી દેવાનું અને fx માં જે x માં જે વિધેય છે એનું વિકલન કરવાનું. વિધેયના વિકલનના સૂત્રો d/dx of x raised to n is equal to n into x raised to n minus 1 ઘાત આગળ ઘાતાંક આગળ લાવી દેવાની અને ઘાતાંક 1 ઘટાડી દેવાની જ્યાં n કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. d/dx of x is equal to 1 x નું વિકલન 1 થાય. x નું વિકલન 1 કેવી રીતે થાય તો x નો ઘાતાંક 1 છે. x નો ઘાતાંક
1 છે d by dx of x raised to 1 ઘાત આગળ લાવી દેવાની અને x ની ઘાત ઘટાડી દેવાની 1 into x raised to 0 x raised to 0 એટલે 1 થાય 1 into 1 is equal to 1 d by dx of sin x નું વિકલન cos x d by dx of cos x નું વિકલન minus sin x d by dx of tan x નું વિકલન sec square x d by dx of cot x is equal to minus cos x square x cot x નું વિકલન minus cos x square x d by dx of sec x નું વિકલન sec x into tan x d by dx of cosec x is equal to minus cosec x into cot x આટલું ધ્યાન રાખજો કે જે વિધેય c થી સ્ટાર્ટ થાય છે cos અને cosec અને cot એટલાના વિકલનો માઈનસ માં છે જે વિધેય c થી સ્ટાર્ટ થાય છે cos cot અને cosec આના વિકલન માઈનસ માં છે tan નું sec square cot નું minus cosec square sec નું sec x into tan x cosec x નું minus cosec x into cot x